નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો સૂકી ત્વચા ડ્રાય સ્કિનથી ખૂબ જ પરેશાન હશે। ઘણી બધી ટ્રીક ટેકનિકો અજમાવા છતાં ઘણી વખત ઘણા મિત્રોને ઘણી વસ્તુ સુટેબલ પણ થતી નથી। માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ આવે છે પણ એ ક્યાંક ને ક્યાંક કેમિકલ બેઝ હોય છે અને એ ફાયદો કરતી હોય ને ઘણી વખત નુકસાન પણ કરતી હોય। આજના વિડીયોમાં આપણે એક એવી સરસ મજાની મોઇશ્ચરાઇઝર ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય એ પણ માત્ર 5 વસ્તુ દ્વારા એની ચર્ચા કરશું। અને આ ક્રીમ એટલી બધી સરસ હશે, એટલી બધી નેચરલ હશે અને એટલી બધી ઇફેક્ટિવ હશે કે માર્કેટની મોંઘી દાટ કોઈ પણ ક્રીમ હશે એને આ ભૂલી જશો એવું સરસ મજાનું રિઝલ્ટ આ ક્રીમનું મળશે દોસ્તો। તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો। જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। તો દોસ્તો, આના માટે જે આપણે 5 વસ્તુઓ લેવાની છે એની સૌપ્રથમ ચર્ચા કરશું, ત્યારબાદ આ મોઇશ્ચરાઇઝર ક્રીમ કેવી રીતે બનાવવાની છે તેની ચર્ચા કરશું। તો એના માટે પહેલી જે વસ્તુ લેવાની છે એ એલોવેરા જેલ લેવાનું છે। ઘણા મિત્રોના ઘરે પણ એલોવેરા હોય છે પણ ફ્રેશ એલોવેરા આપણે લેવાનું નથી। માર્કેટમાંથી સારી કંપનીનું, સારી બ્રાન્ડનું એલોવેરા જેલ લેવાનું છે કેમ કે એની અંદર પ્રિઝર્વેટિવ મેળવેલા હોય છે એટલે આપણી જે ક્રીમ છે એ જલ્દી ખરાબ થતી નથી। તો મારું સજેશન છે કે આપ પતંજલિનું એલોવેરા જેલ ઉપયોગ કરો, ખૂબ સરસ આવે છે। બીજા નંબરે દોસ્તો આપણે બાદામનું તેલ લેવાનું છે જેને માર્કેટની અંદર બાદામ રોગનના નામથી ઓળખવામાં આવે છે। એ પણ આપ પતંજલિનું લઈ શકો અથવા તો ડાબરનું કે હમદર્દનું પણ લઈ શકો। ત્રીજા નંબરે જે વસ્તુ લેવાની છે, આપ મેડિકલ સ્ટોર ઉપર જશો એટલે આપને સરળતાથી મળી જશે, એ છે વિટામિન ઈની કેપ્સ્યુલ લેવાની છે। ચોથા નંબરે આપણે દોસ્તો લેવાનું છે એ પણ આપને મેડિકલ સ્ટોર ઉપર સરળતાથી મળી જશે, એ લેવાનું છે દોસ્તો ગ્લિસરીન। અને 5મા નંબરે જે વસ્તુ લેવાનું છે દોસ્તો એ છે ગુલાબ જળ રોઝ વોટર। એ પણ આપને પતંજલિનું મળે છે, ડાબરનું મળે છે, હમદર્દનું મળે છે, કોઈ પણ સારી કંપનીનું આપ આ લઈ શકો છો। કેવી રીતે બનાવવાનું છે એની આપણે વાત કરીએ દોસ્તો, તો સૌપ્રથમ એક સરસ મજાનું સાફ ચોખ્ખું આપણે કાચનું બાઉલ મળી જાય અથવા તો ચિનાઈ માટીનું વાટકા જેવું આપણે મળી જાય તો એ પસંદ કરવાનું છે। એની અંદર આપણે 2 ચમચી એલોવેરા જેલ ઉમેરવાની છે। એની અંદર 1 ચમચી આપણે બદામનું તેલ, બાદામ રોગન ઉમેરવાનું છે અને એની અંદર 2 કેપ્સ્યુલ વિટામિન ઈની આપણે કેપ્સ્યુલ હોય એમાં આમ પંચર કરશું ટાંચણી વડે કે એટલે એમાંથી એનું જે પ્રવાહી છે નીકળશે। એ 3 વસ્તુને એડ કરી દેવાની છે અને ચોથા નંબરે આપણે એમાં ગ્લિસરીન એડ કરી દેવાનું છે 1 ચમચી। એલોવેરા જેલ 2 ચમચી, 1 ચમચી બદામનું તેલ, 1 ચમચી ગ્લિસરીન અને 2 કેપ્સ્યુલ વિટામિન ઈ, 4 વસ્તુ બાઉલમાં મિક્સ કરી અને એને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે। એ સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં 1 ચમચી ગુલાબ જળ રોઝ વોટર આપણે એડ કરવાનું છે અને ત્યારબાદ એને પાછું સરસ રીતે આમ ફેટવાનું છે। એને જેટલું આપ વધુ ફેટશો એટલે એકદમ બજારમાં મળતી ક્રીમ જેવું એનું સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે। સરસ 2-4 મિનિટ એને આપ ચમચી વડે આમ ફેટશો એટલે ફેટાઈ જાય, વ્યવસ્થિત ક્રીમી એનું દેખાવ થઈ જાય ને સરસ ક્રીમી મસ્ત એમાં આપને લાગે ત્યારબાદ આપણે એક પ્લાસ્ટિકની ડબ્બીમાં એને ભરી લેવાનું છે। જો આપણે જ્યાં રહેતા હોય ત્યાં ખૂબ સરસ મજાનું ઠંડુ વાતાવરણ હોય તો આપ એને બહાર રાખી શકો છો અને સહેજ ગરમ વાતાવરણ હોય તો આ ડબ્બીને આપ ફ્રીજમાં પણ રાખી શકો છો। દોસ્તો, આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો દોસ્તો, આનો ઉપયોગ કરવાનો છે દરરોજ આપણે સ્નાન કરી અને બહાર નીકળીએ અને ત્યારબાદ શરીરને વ્યવસ્થિત ટુવાલથી આપણે સાફ કરી અને તરત જ આ જે આપણી ક્રીમ છે એ ચહેરા ઉપર, હાથ ઉપર, પગ ઉપર કે આખા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ આપ લગાવી શકો છો। વ્યવસ્થિત આ ક્રીમ લગાવી દો, પહેલા જ દિવસથી તમને ખૂબ સરસ મજાનો અનુભવ થશે।
તમારી જે સ્કિન છે એકદમ સોફ્ટ થઈ જશે, એકદમ રેશમ જેવી થઈ જશે, એની ચમક પણ વધી જશે અને તમને એક આમ સરસ મજાનું ખૂબ જ આનંદદાયક ફિલિંગ દોસ્તો આપને જોવા મળશે અને ખૂબ જ દોસ્તો ઇફેક્ટિવ ક્રીમ છે, કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને અસર એની બહુ જોરદાર છે। બનાવી અને ઘરે રાખો, એકાદ મહિના સુધી ઉપયોગ કરી શકાય એટલી ક્રીમ બનાવો। જ્યારે આ ક્રીમ ખલાસ થઈ જાય તો ફરી પાછું આવી જ રીતે એટલા માપથી આપ ક્રીમ બનાવી શકો છો। એની સાથે દોસ્તો જે મિત્રોને ડ્રાય સ્કિન છે એને એક વસ્તુ બીજી પણ ખ્યાલ રાખવાની કે શિયાળાની અંદર વધુ પડતા ગરમ પાણીથી નહાવું નહીં। સહેજ હળવું ગરમ પાણી હોય એનાથી નાશો તો પણ આપણી સ્કિન ઉપર ઘણી એની રાહત જોવા મળશે। વધુ ગરમ પાણીથી સ્કિન છે એ વધુ ડ્રાય થઈ જતી હોય છે। એની સાથે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું। જ્યારે પણ આપણે નહાવા જઈએ તો ત્યારે વધુ પડતા હાર્ડ સાબુઓથી ન નહાવું, બને ત્યાં સુધી શિયાળામાં તે અમુક સાબુઓ બનતા હોય છે સોફ્ટ, એ સાબુઓનો ઉપયોગ કરવો અને જ્યારે પણ આપણે બહાર નીકળીએ અને વધુ પડતી ઠંડી કે વધુ પડતા ઠંડા પવનો હોય તો શરીરને પૂરતું ઓઢી પહેરીને બહાર નીકળશું તો આપને ખૂબ જ ડ્રાય સ્કિનની સમસ્યામાં ફાયદો જોવા મળશે દોસ્તો આ વસ્તુ બનાવો, ઉપયોગ કરો અને ત્યારબાદ આપને એને ઉપયોગ કર્યા પછી એમ થાય કે વાહ ખૂબ સરસ મજાની વસ્તુ છે તો કોમેન્ટમાં આપના પ્રતિભાવ પણ ચોક્કસ જણાવજો। અને દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને આવી જ સરસ મજાની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈએ। સ્વસ્થ રહો, મસ્ત રહો, ધન્યવાદ।